ગઢ ધોરણ 10 અને 12 માં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું અને મહદી સ્કૂલમાં આ અભ્યાસ હું છેલ્લા 8 વર્ષથી કરાવું છું અને મારો શૈક્ષણિક અનુભવ છે એ 13 વર્ષનો છે. હું વિદ્યાર્થીઓને સારા માર્ક ગુજરાતીમાં આવી શકે, સતત છે એ વ્યાકરણમાં, લેખનમાં, ટેક્સ્ટમાં સતત પ્રયત્ન કરતા રહે, ગુજરાતીનો પેપર લખવામાં તે ખૂબ જ ઉત્સાહ રહે, એટલા માટે છે હું સતત કાર્યરત હોઉં છું. વિદ્યાર્થીઓને નાનામાં નાની બાબતનો અભ્યાસ કરાવવા માટે તત્પર હોઉં છું. મારે દરેક વિડીયોની શરૂઆતમાં છે તમને પરિચય આપવો પડે છે. એનું એક જ કારણ છે કે જો કોઈ વિદ્યાર્થીઓ છે આ જ વિડીયોથી જોડાતા હોય તેમને મારો પણ પરિચય રહે, કયો વિષય આપણે ભણી રહ્યા છીએ એનો પણ પરિચય રહે અને આપણું ધ્યેય શું છે એનો પણ પરિચય રહે. ગુજરાતીમાં સારા માર્ક લાવવા માટે હું ફક્ત 5 મિનિટ વાત કરું છું અને પછી પાછા આપણે આપણા ટોપિક ઉપર આગળ વધીએ છીએ. ગુજરાતીમાં જો તમારે સારા માર્ક લાવવા હોય તો હું તમને 4 બાબત કહું છું, એની ઉપર ખાસ ધ્યાન આપો. પહેલું તો તમારે તમારા અક્ષર છે, ગુજરાતીનો પહેલો નિયમ તો એવો છે કે તમારા અક્ષર સુવાચ્ય હોવા જોઈએ. સારામાં સારા અક્ષરથી લખો. અને ઘણી વખત એવું થાય કે સાહેબ અમને પહેલેથી ટેવ નથી સારા અક્ષર લખવાની, તો થોડું છૂટું લખો. વંચાય એવું તો લખો કે સારા અક્ષર એટલે કે મોતીના દાણા જેવા અક્ષર એવું જરૂરી નથી. છૂટું લખો અને વંચાય એવું લખો. અક્ષર સુવાચ્ય હોય એટલે તમે લખેલું છે વાંચવાનો છે એ પરીક્ષકને કંટાળો નહીં આવે, નિરીક્ષકને કંટાળો નહીં આવે અને તમે વાંચેલું છે એનું યોગ્ય મૂલ્યાંકન થશે. સુવાચ્ય અક્ષરોનો આકાર. બીજું, ગુજરાતીમાં જરૂરી એ છે કે જોડણીમાં ભૂલ ન કરો. ઘણી વખત છે ને એક શબ્દના ઘણા અર્થ થતા હોય, બરોબર? તો તમને જે અર્થની જોડણી આવડે છે એ અર્થ જ તે તમે લખો. તમને છે જે અર્થની જોડણી આવે એ અર્થ લખાય. બહુ મોટા અર્થ લખવા ન જોવાય કે જેથી કરીને એવી જોડણી તમારે ભૂલ ન થાય. અને ઘણી વખત ભૂલ થઈ જાય છે તો એ પછી જોડણી રહેવા દે. ઘૂંટી નાખીને સામેવાળાને ખબર ન હોય તો એ ખબર પાડી દે ઘૂંટી નાખો એટલે. તો એવો પ્રયત્ન ન કરો. એક તો જોડણી, બીજું જોડણી. ત્રીજું છે વ્યાકરણ અને ઓબ્જેક્ટિવમાં તમે પૂરેપૂરા માર્ક લાવવા પ્રયત્ન કરો. વ્યાકરણ અને ઓબ્જેક્ટિવમાં પૂરેપૂરા માર્ક ક્યારે આવે? વ્યાકરણમાં પૂરેપૂરા માર્ક ક્યારે આવે કે જ્યારે તમે નાનામાં નાની વોકેબ્સ એટલે વોક્યુબ્યુલરી, શબ્દ ભંડોળ, સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, શબ્દ સમૂહ છે, એ બધાનો અભ્યાસ કરેલો હોય, વ્યાકરણની નાનામાં નાની બાબત યાદ રાખેલી હોય, ત્યારે વ્યાકરણમાં તમારે પૂરેપૂરા માર્ક આવે. તો વ્યાકરણમાં બને ત્યાં સુધી 1 કે 2 માર્કે ન કપાવા દેવા. અને ચોથું અને છે નિબંધ અને સંક્ષેપીકરણ ને લેખનના અમુક એકાદ ટોપિક એવો છે કે જેમાં માર્ક કપાઈ શકે. કેવા પૂછાશે નિબંધ, કેવો અર્થ વિસ્તાર પૂછાશે, તો એટલું યાદ રાખો. નિબંધ લેખનનો જે જ્યારે મેં ટોપિક મૂક્યો ત્યારે જ મેં તમને કીધું હતું કે તમે નિબંધ કયો પૂછાશે એની ચિંતા ન કરો. એક તો નિબંધ લખવામાં મૌલિકતા હોય તો આખા વર્ષમાં જે ઘટના બની હશે એની ઉપરથી જ નિબંધ પૂછાશે, બીજો નિબંધ નહીં હોય. એટલા માટે તમે ખાલી આખા વર્ષમાં એવી અમુક ઘટના બની કે આ વર્ષે કોરોના મહામારી છે અથવા મહામારીની વાત છે, પછી કુદરતી આફતોની વાત છે, પર્યાવરણની વાત છે, એવા નિબંધો 4-5 તૈયાર કરી નાખો. બરોબર? એનું તો દરરોજ છે આવતું જ હોય છે પહેલા ન્યૂઝપેપરમાં ને એમાં, તો એ પણ છે તમે જોયું. બરોબર? તો આજના લેક્ચરમાં ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનો 3જો વિડીયો મૂકું છું, 5મા પાઠનો. બરોબર? અને આ વિડીયોમાં પ્રયત્ન એવો છે કે આપણે આ પાઠ પૂરો કરી નાખીએ. બરોબર? તો હું આ પાઠમાં આગળ વધું છું અને તમે સારી રીતે આનો અભ્યાસ કરશો અને નાનામાં નાની બાબતો અંડરલાઈન કરવાનો પ્રયત્ન કરશો. હવે આપણે પેજ નંબર 25 એના 3જા પેરેગ્રાફથી શરૂઆત કરીએ છીએ. પેજ નંબર 25 એના 3જા પેરેગ્રાફથી શરૂઆત કરીએ છીએ. NDDBના સ્થાપક અને ચેરમેન તરીકે 33 વર્ષ સુધી સેવાઓ આપનાર કુરિયને નિવૃત્ત થયા ત્યાં સુધી 1 પણ રૂપિયો પગાર પેટે લીધો નથી. બરાબર? હમણાં એક ઘટના એવી બની હતી કે એક શિક્ષિકા યુપીની કદાચ હતી કે એને ઘણી બધી શાળાઓમાં કામ કર્યું અને બધી શાળાઓમાં ભેગો થઈને, સરકારી શાળા, બધી શાળાઓમાં ભેગો થઈને કરોડ જેટલો રૂપિયાનો તો પગાર લીધો. આવા હોય છે ને આવા પણ વ્યક્તિઓ હોય છે
કે જેને અમૂલમાંથી રૂપિયા મળે છે, એટલે પછી બીજી જગ્યાએ સરકારે એને સેવા આપવાનું કીધું. 33 વર્ષ સુધી સેવા આપી, પણ ત્યાંથી એક પણ રૂપિયો પગાર પેટે લીધો નહીં. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે વધુમાં વધુ કેટલા પગાર લેતા હતા? 5000 નો પગાર લેતા હતા. આ પણ ટીક કરી નાખજો. ઉપર એનડીડીબી ના સ્થાપક તરીકે 33 વર્ષ સુધી સેવા આપી, એક પણ પગાર ન લીધો. ગુજરાતી સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેન પદે વધુ માસિક 5000 રૂપિયા છે પગાર લેતા હતા, પરંતુ 60 વર્ષના થયા પછી 24 વર્ષ સુધી 60 વર્ષ સુધી 5,000 પગાર લીધો. ક્યાં? તો કે દૂધ માર્કેટિંગ ફેડરેશનમાં. એનડીડીબી માં તો લીધો જ નહોતો 33 વર્ષ સુધી, અને દૂધ માર્કેટિંગમાં 60 વર્ષ સુધી 5,000 પગાર લીધો, પણ 60 વર્ષ પછી જે 24 વર્ષ સેવા આપી એમાં એક પણ પગાર નથી લીધો. અને માનદ સેવા આપી. માનદ એટલે કે છે માન રૂપે જે થોડું ઘણું વેતન આપવામાં આવે ને એને માનદ વેતન કહેવાય, માનદ સેવા કહેવાય. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ માર્કેટિંગ એટલે ગામડામાં જે માર્કેટિંગ કરવાનું હોય એની માટેની કંપની છે ઈરમા ના ચેરમેન તરીકે પણ વર્ષો સુધી સેવા આપી. આશરે 57 વર્ષથી વધુ સમય સુધી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સક્રિય રહે. કેટલા વર્ષની વય સુધી? 57 વર્ષની. ભારત સરકારે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર તરીકે તેમની નિમણૂક કરી. જો એક તો એનડીડીબીમાં એને સ્થાપક ગણાય, 33 વર્ષ સુધી સેવા આપી, ત્યાં રૂપિયા નો લીધા, 5000 રૂપિયા ખાલી છે દૂધ માર્કેટિંગ ફેડરેશનમાં લીધા. એ 60 વર્ષ સુધી, પછી 24 વર્ષ સેવા આપી, એના રૂપિયા નહોતા લીધા. 57 વર્ષ સુધી આ ફિલ્ડમાં કાર્યરત રહ્યા. પછી છે ઈરમામાં એને કામ કર્યું, ત્યાં પણ વર્ષો સુધી સેવા આપીને અલ્હાબાદ છે વિશ્વવિદ્યાલયમાં એ પોતે ચાન્સેલર તરીકે છે. આમાં કઈ સંસ્થામાં સેવા આપીને એનું વર્ણન છે આ પેરેગ્રાફમાં. પછી કુરિયન અને અમૂલ સાથે જોડાયેલા ઘણા પ્રસંગો તેમની આત્મકથા મારું સ્વપ્નમાં નોંધાયેલા છે. કુરિયનના જીવન પ્રસંગો શેમાં નોંધાયેલા છે? અંડરલાઈન કરી નાખો. કુરિયનના જીવન પ્રસંગો શેમાં નોંધાયેલા છે? તો મારું સ્વપ્નમાં નોંધાયેલા છે. અંડરલાઈન કરી નાખજો. કુરિયનના જીવન પ્રસંગો છે એ મારું સ્વપ્નમાં નોંધાયેલા છે. તેમાંનો એક પ્રસંગ અનુકરણીય છે. કુરિયન ગમે ત્યારે ડેરીના વિભાગોમાં ચક્કર લગાવે અને બધું બરાબર છે કે નહીં તે તપાસે. એક વખત તેમને વર્ષોથી કામ કરતા એક કર્મચારીને દૂધનું કેન ખોલી તેમાંથી મલાઈ ચાટતો જોયો, અને બીજા જો બોસ હોય તો કાઢી નાખે આ વ્યક્તિ. પણ કર્મચારી પણ અચાનક આવેલા કુરિયનને જોયા તેના મોં પર મલાઈ ચોટેલી હતી. પોતે દૂધ ન પીતો હતો તેવો ખોટો બચાવ કર્યો. કુરિયને કશું કહ્યા વિના પાછા ફરી ગયા. કર્મચારીને થયું કે હવે નોકરી જશે. કુરિયને બીજે જ દિવસે મેનેજરને બોલાવીને સૂચના આપી કે દરેક કર્મચારીને અડધો લીટર દૂધ પીવા આપો. આને તે સાચા મેનેજરની નિશાની કહેવાય કે કર્મચારીનું પણ ધ્યાન આપો. આખો દિવસ આ લોકો દૂધના વિશાળ જથ્થા સાથે કામ કરતા હોય અને ભૂખ્યા પણ થતા હોય છે. એમને એ દૂધમાંથી ભાગ ન મળે તે ન્યાય નથી. પોતાના કર્મચારીની આટલી કાળજી રાખનાર ઉપરી અધિકારી હોય પછી દરેક વ્યક્તિ વિશ્વાસ અને ઈમાનદારીથી કામ કરવા પ્રેરાય. આખો પેરેગ્રાફ ટીક કરી નાખો. અને 4 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વર્ગીસ કુરિયન કર્મચારીની કેવી કાળજી રાખતા? વર્ગીસ કુરિયન કર્મચારીની કેવી કાળજી રાખતા? એ મારું સ્વપ્ન બુકને આધારે લખો. તો આખો પેરેગ્રાફ લખવાનો થાય. એના જીવન પ્રસંગો કઈ બુકમાં નોંધાયેલા હતા? તો મારું સ્વપ્નમાં કોની આત્મકથા હતી? તો વર્ગીસ કુરિયનની. કર્મચારીની કેવી કાળજી રાખતા? ફરીવાર બોલી જાઉં છું છે. વર્ગીસ કુરિયનની એક ટેવ હતી, ગમે ત્યારે છે એ પોતાને જ્યાં કામ થતું હોય ત્યાં જઈ ચડે. તો એક વખત એ જઈ ચડ્યા ઓચિતાને એ જ વખતે એક કર્મચારી છે દૂધના કેનમાંથી મલાઈ ચાટતો હતો. આ જોયું તો પોતાનો લૂલો બચાવ કરતો હતો કે ભાઈ મેં નથી પીવું, આમ ને તમે. તોય તે કુરિયન છે બોલ્યા વગરના વયા ગયા, ચાલ્યા ગયા. અને ઓલાને કર્મચારીને એમ થયું હવે મારી નોકરી જશે. તો એક દિવસે મેનેજરને બોલાવ્યો કુરિયને અને કીધું કે બધા એટલા વિશાળ દૂધના જથ્થા સાથે કામ કરે છે તો એને દૂધ પીવાની કે ભૂખ્યા થતા જ હોય એટલે એને અડધો લીટર દરરોજ બધાને દૂધ પીવા આપવું. આ કાળજીનું એક ઉદાહરણ છે. બીજો પ્રસંગ, 8 ફિલ્મોના સર્જક શ્યામ બેનેગલે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોના પ્રચાર અને પ્રસાર માટે એક ફીચર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. કુરિયનને આ વિચાર ગમ્યો, પરંતુ ખર્ચ માટે 10 લાખ રૂપિયાની જરૂર હતી.
તેમણે દૂધ ઉત્પાદક મંડળીના સૌ સભ્યોને ગામે ગામેથી ટોકન સ્વરૂપે માત્ર ₹1 આપવા જણાવ્યું. જરૂરિયાત પૂરી થઈ અને મંથન નામની ફિલ્મ તૈયાર. કોણે મંથન નામની ફિલ્મ તૈયાર કરી? શ્યામ બેનેગલે. રૂપિયાની જરૂર કેટલી હતી? 10 લાખની. રૂપિયા હતા નહીં તો હવે શું કરવાનું? તો હવે એક વિચાર છે, વર્ગીસ કુરિયને કર્યો, બધાને આદેશ કર્યો કે બધા ટોકન સ્વરૂપે રૂપિયો આપે. આને સહકારનું કામ કહેવાય. જરૂરિયાત પૂરી થઈ અને મંથન નામની ફિલ્મ તૈયાર થઈ. તેમને સારો પ્રતિસાદ મળ્યો. પ્રતિસાદની નીચે અંડરલાઈન કરી લખી નાખો આવકાર. પ્રતિસાદની નીચે અંડરલાઈન કરી લખી નાખો આવકાર મળ્યો. તે ફિલ્મને કેટલાક પારિતોષિક મળ્યા. ડોક્ટર કુરિયને તેમના કાર્યો માટે એકાધિક પારિતોષિક એનાયત થઈ. એકાધિક એટલે એક કરતા વધારે, પારિતોષિક એટલે ઇનામ, એવોર્ડ એનાયત થયા એટલે અપાયા. ભારત સરકાર તરફથી પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ. કયા એવોર્ડ મળ્યા? પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ. રેમન મેગ્સેસે એવોર્ડ, કૃષિ રત્ન, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી એવોર્ડ, અમેરિકા દ્વારા નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ, વર્લ્ડ ડેરી એક્સપો દ્વારા ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત થયો. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વર્ગીસ કુરિયનને કયા એવોર્ડ પ્રાપ્ત થયા? તો કે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, રેમન મેગ્સેસે એવોર્ડ, કૃષિ રત્ન એવોર્ડ, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એવોર્ડ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકા દ્વારા નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ, વર્લ્ડ ડેરી એક્સપો દ્વારા ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર એવોર્ડ. એ બધા વર્લ્ડ ડેરી એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય, વર્લ્ડ ડેરી એક્સપો દ્વારા કયો એવોર્ડ મળ્યો? ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર એવોર્ડ મળ્યો. પછી આ મિશિગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કયો એવોર્ડ મળ્યો? તો મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકા દ્વારા નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ મળ્યો. પછી ડોક્ટર કુરિયનના જન્મદિન 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ એટલે કે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. નેશનલ મિલ્ક ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 26 નવેમ્બર. ભારત અને વિશ્વભરમાંથી કુરિયનને 15 જેટલી માનદ પદવીઓ એનાયત થઈ. વિશ્વભરમાંથી ભારતમાંથી કેટલી માનદ પદવીઓ એનાયત થઈ? 15 જેટલી. કુરિયનને કેન્દ્રમાં રાખીને 51 થી પણ વધુ પુસ્તકો લખાયા. કુરિયન માટે કેટલા પુસ્તકો લખાયા? 51 થી વધુ. તેમના 94માં જન્મદિવસે ગૂગલે પોતાના હોમ પેજને ગૂગલને બદલે ડૂડલ નામથી સ્થાન આપ્યું. કેટલામાં જન્મદિવસે? 94માં જન્મદિવસે. હોમ પેજને કેનું સ્થાન આપ્યું? ગૂગલને બદલે ડૂડલ. જો એના 2 પ્રસંગો તમને પ્રશ્ન 4 માર્કમાં મોટો પૂછાય કે મારું સ્વપ્નને આધારે કુરિયનના જીવનના લગતા 2 પ્રસંગોનું વર્ણન કરો. તો એક મલાઈવાળું કે કર્મચારીઓને દૂધ પીવાનું પરવાનગી આપી એ, અને બીજું ફિલ્મવાળું, મંથન ફિલ્મવાળું આખું લખવાનું થશે. બરોબર. એને 15 જેટલી માનદ પદવીઓ એનાયત થઈ. 14મું હોમ પેજ, 94માં જન્મદિવસે હોમ પેજ બદલ્યું એ. બરોબર. પછી 26મો જન્મદિવસ છે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે તેનું વર્ણન આપણે અહીંયા કરેલું છે. બરોબર. હવે એમનું મૃત્યુ છે એ આવે છે અને બીજી વિગતો આવે છે એ જોઈએ છીએ આપણે. છેલ્લા એના અવસાનની અને એ વિગતો બાકી છે એ આપણે જોઈ લઈએ. તારીખ 9/9/2012 રોજ ડૉક્ટર વર્ગીસ કુરિયનનું 91 વર્ષની વયે નડિયાદમાં અવસાન થયું હતું. અંડરલાઈન કરી નાખો. એમનું અવસાન ક્યારે થયું હતું? તો 9/9/2012 રોજ 91 વર્ષની વયે. ને ક્યાં અવસાન થયું હતું? તો કે નડિયાદમાં અવસાન થયું હતું. પરંતુ તેમણે અમૂલ ડેરીના નામે વાવેલું બીજ આજે વટવૃક્ષ બની ગયું હતું. વટવૃક્ષ એટલે કે વિશાળ વૃક્ષ બની ગયું હતું. અનેક ખેડૂતો, શ્રમજીવીઓ, પશુપાલકો, અંડરલાઈન કરીને લખી નાખજો, પશુપાલકો એનો વિગ્રહ કરી નાખીએ. પશુને પાળનાર એટલે પશુપાલક. ઉપપદ સમાસ થાય. ઉપપદ સમાસ. પશુપાલકો અને વેપારીઓને આજીવિકા સ્વરૂપે એટલે વેતન સ્વરૂપે છાંયડો આપી રહ્યું છે. એમનું મૃત્યુ ક્યારે થયું? 91 વર્ષની વયે. કઈ સાલમાં? 2012માં. અને ક્યાં થયું? તો કે નડિયાદમાં થયું.
2015-16ના અમૂલ ડેરીના નાણાકીય ટર્નઓવરના આંકડા, દૂધની રોજની આવક, અમૂલની સાથે જોડાયેલા સભ્યોની સંખ્યા અને અમૂલના ઉત્પાદનો અને તેમના વેચાણના આંકડા ઝડપથી વધી રહેલા જોવા મળે છે. સમગ્ર ભારત ઉપરાંત વિશ્વના 50થી વધુ દેશોમાં વેચાણ કેન્દ્રો છે. અમૂલના વેચાણ કેન્દ્રો ક્યાં ક્યાં છે? તો ભારતમાં તો છે જ તે. ભારત ઉપરાંત વિશ્વના 50 દેશોમાં વેચાણ કેન્દ્રો છે. અંડરલાઈન કરી નાખજો કે અમૂલના વેચાણ કેન્દ્રો ક્યાં ક્યાં છે. તો કે ભારતમાં તો છે જ તે, પણ ભારત ઉપરાંત પણ વિશ્વના છે એ 50 દેશોમાં વેચાણ કેન્દ્રો છે. ડોક્ટર કુરિયન તેમના કાર્યો દ્વારા અમૂલ આણંદ, ગુજરાત અને ભારતને શ્વેત ક્રાંતિના માધ્યમથી વિશ્વભરમાં ઉન્નત અને ગૌરવવંતુ ઉન્નત એટલે વિકાસવાળું અને ગૌરવવંતુ એટલે ગૌરવ અપાવનાર એટલે ગૌરવવંતુ અને સમાસ થાય ઉપપદ સમાસ. ગૌરવવંતુ ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, દૂધનો પાવડર, ચીઝ, ચોકલેટ, તેલ, શ્રીખંડ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો. ખાદ્ય પદાર્થો એટલે ખાવાને લાયક પદાર્થો. ખાદ્ય પદાર્થો એટલે ખાવાને લાયક પદાર્થો એટલે એ મધ્યમ પદલોપી સમાસ થાય. ખાદ્ય પદાર્થો મધ્યમ પદલોપી સમાસ થાય. ખાવાને લાયક પદાર્થો મધ્યમ પદલોપી સમાસ. ખાદ્ય પદાર્થો કયા કયા ખાદ્ય પદાર્થોનો અમૂલ બ્રાન્ડ વિશ્વભરમાં સ્વીકાર્ય બન્યા છે? દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, દૂધનો પાવડર, ચીઝ, ચોકલેટ, તેલ, શ્રીખંડ, મીઠાઈઓ વગેરે. તે માટે ડોક્ટર કુરિયનને જેટલો યશ આપીએ તેટલો ઓછો છે. યશ એટલે કીર્તિ અને નામના. યશ એટલે કીર્તિ અને નામના. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, મણિબહેન પટેલ, ઇન્દિરા ગાંધી, H.M. પટેલ, ત્રિભુવનદાસ પટેલ જેવા અનેક અગ્રણીઓ, રાજકારણીઓ અને દેશ વિદેશના મહાનુભાવો સાથે તેમણે પુનઃપૂર્વક સંસ્થાના વિકાસલક્ષી કાર્યોમાં સહકાર મેળવ્યો છે. કોની પાસે સહકાર મેળવ્યો છે? અંડરલાઈન કરી નાખો. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, મણિબહેન પટેલ, પછી ઇન્દિરા ગાંધી, H.M. પટેલ, ત્રિભુવનદાસ પટેલ, આ બધા પાસેથી. મારું સ્વપ્ન આત્મકથા. વર્ગીસ કુરિયનની આત્મકથા કઈ છે? તો કે મારું સ્વપ્ન. મારું સ્વપ્ન આત્મકથામાં યુવાનો માટે તેમને સંદેશ આપ્યો છે કે તમારી પાસે જે ઉત્તમ વિચાર, જ્ઞાન, કૌશલ્ય એટલે સ્કિલ, યોજના, દૂરદર્શિતા એટલે આગળનું જોવાની શક્તિ, તેમજ આંતરદ્રષ્ટિ હોય, તેને ગમે તેવા અવરોધો આવે તો પણ સર્વોત્કૃષ્ટ એટલે ઉત્તમ સેવાઓ તમારા રાષ્ટ્રને આપો. મારું સ્વપ્ન આત્મકથામાં યુવાનો માટે વર્ગીસ કુરિયને કયો સંદેશો આપ્યો છે? તો તમારી પાસે ત્યાંથી માંડીને રાષ્ટ્રને આપો ત્યાં સુધી ટીક કરી નાખો. તમે બહેતર એટલે સારા વિશ્વનું સર્જન કરી શકશો અને તમારું સ્વપ્ન સાકાર થશે. વિદ્વાન, કર્મઠ, નિષ્ઠાવાન અને આત્મસૂઝ ધરાવતા ડોક્ટર કુરિયન ઓપરેશન ફ્લડ દ્વારા શ્વેત ક્રાંતિના સર્જક તરીકે સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા. બરોબર. યુવાનો માટે કયો સંદેશો હતો ને એ બધું આ પેરેગ્રાફમાં હતું. હવે સ્વાધ્યાયમાં સમાનાર્થીમાં હું તમને ટીક કરાવું છું, એ તમે ટીક કરી નાખો. પહેલું ટીક કરો ઉપરયુક્ત. ઉપરયુક્ત શબ્દ સમૂહમાં પૂછાય, ભલે સમાનાર્થીમાં આપ્યું, શબ્દ સમૂહમાં પૂછાય. પછી એની નીચેની લાઈનમાં અમૂલ, એ પણ શબ્દ સમૂહમાં પૂછાય. સ્વપ્નદ્રષ્ટા સમાસમાં પૂછાય. સ્વપ્નદ્રષ્ટા સમાસમાં પૂછાય. ઉદ્ધારક સમાસમાં પૂછાય. ઉદ્ધારક એટલે ઉદ્ધાર કરનાર. ઉદ્ધારકનો વિગ્રહ લખી નાખો. ઉદ્ધાર કરનાર ઉપપદ સમાસ. ઉદ્ધારકનો વિગ્રહ કરી નાખો. ઉદ્ધાર કરનાર ઉપપદ સમાસ. પછી એની નીચે સત્યાગ્રહ. સત્યાગ્રહ પણ સમાસમાં પૂછાય. સત્યાગ્રહ પણ સમાસમાં પૂછાય. સત્યનો આગ્રહ રાખનાર. સત્યનો આગ્રહ રાખનાર ઉપપદ સમાસ.
તત્પુરુષ સમાસ પણ થાય, સત્યનો આગ્રહી પણ થાય. પછી પારિતોષિક ટીક કરી નાખો, પારિતોષિક ટીક કરી નાખો, હોદ્દો ટીક કરી નાખો, બંને સમાનાર્થીમાં પારિતોષિક ને હોદ્દો. ચારિતાર્થ ટીક કરી નાખો, સમાનાર્થીમાં ચારિતાર્થ સમાનાર્થીમાં. સંગઠન શબ્દ સમૂહમાં મોસ્ટ આઈએમપી, સંગઠન શબ્દ સમૂહમાં મોસ્ટ આઈએમપી. ચિરંજીવ એ મેં તમને સમાસમાં ટીક કરાવેલું છે, લાંબુ જીવનાર ઉપપદ સમાસ, ચિરંજીવ લાંબુ જીવનાર ઉપપદ સમાસ. પ્રતિકૃતિ સમાનાર્થીમાં. પછી સ્વાવલંબી શબ્દ સમૂહમાં, સ્વાવલંબી શબ્દ સમૂહમાં. શિષ્યવૃત્તિ શબ્દ સમૂહમાં, શિષ્યવૃત્તિ શબ્દ સમૂહમાં. માનદ સેવા શબ્દ સમૂહમાં. પછી વિરુદ્ધાર્થીમાં ટીક કરો, વિરુદ્ધાર્થીમાં ટીક કરો. સ્વાવલંબી, સ્વાવલંબી. પછી ઉદ્ધારક, સ્વાવલંબી પછી ઉદ્ધારક. પછી નિવૃત્ત અને યશ, નિવૃત્ત અને યશ. પછી રૂઢિપ્રયોગમાં ટીક કરો. સોપાન સર કરવા, સોપાન સર કરવા અને પાયાના પથ્થર હોવું, સોપાન સર કરવા અને પાયાના પથ્થર હોવું. પછી હું વિકલ્પ જે તમને ટીક કરાવું છું એ ખરેખર પરીક્ષામાં મોસ્ટ આઈએમપી નથી, ખાલી જવાબ ટીક કરી નાખો. અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા કોણ હતા? તો ત્રિભુવનદાસ પટેલ, ત્રિભુવનદાસ પટેલ. વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં થયો હતો? તો કેલિકટમાં. વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં થયો હતો? તો કે કેલિકટમાં. પછી વર્ગીસ કુરિયનને આણંદનગરને અમૂલ ડેરી દ્વારા શેની ઓળખ અપાવી? તો મિલ્ક સિટીની ઓળખ અપાવી, મિલ્ક સિટીની ઓળખ અપાવી. પછી નીચેના પ્રશ્નોના એક બે વાક્ય મેં મોસ્ટ આઈએમપી એ ટીક કરાવીશ ને બાકીના બધા જવાબે લખાવું છું. ત્રિભુવનદાસે કુરિયનના આગમન પહેલા કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. પછી વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ શું છે? મારું સ્વપ્ન, મારું સ્વપ્ન. એ ટીક કરી નાખજો. બીજાનો બીજો મોસ્ટ આઈએમપી. વર્ગીસ કુરિયને કયા વિશ્વવિદ્યાલયમાં? તો અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં, અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં. પછી ત્રીજાનો બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ત્રીજાનો બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. હોમવર્ક લખી નાખો. લખો. કઈ તારીખે, કઈ તારીખે, કયા વર્ષે, કયા વર્ષે નહીં, કેટલામાં વર્ષે, કેટલામાં વર્ષે અને ક્યાં, અને ક્યાં વર્ગીસ કુરિયનનું અવસાન થયું હતું, અને ક્યાં વર્ગીસ કુરિયનનું અવસાન થયું હતું. પછી કેટલા દેશોમાં અમૂલના વેચાણ કેન્દ્રો આવેલા છે? કેટલા દેશોમાં અમૂલના વેચાણ કેન્દ્રો આવેલા છે? પછી અમૂલે કોને કોને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી છે? અમૂલે કોને કોને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી છે? પછી અમૂલ બ્રાન્ડની કઈ કઈ વસ્તુઓ વિશ્વમાં સ્વીકાર્ય બની છે?
અમૂલ બ્રાન્ડની કઈ કઈ વસ્તુઓ વિશ્વમાં સ્વીકાર્ય બની છે? પછી અમૂલના વિકાસલક્ષી કાર્યોમાં કોનો સહકાર વર્ગીસ કુરિયનને પ્રાપ્ત થયો છે? પછી વર્ગીસ કુરિયનની કઈ આત્મકથામાં યુવાનો માટે કયો સંદેશ છે? હવે સમાનાર્થી લખો. યશ, યશ. પછી પ્રતિસાદ, યશ. પછી પ્રતિસાદ. પછી પારિતોષિક, પ્રતિસાદ. પછી પારિતોષિક. પછી અવસાન, અવસાન. પછી ચારિતાર્થ, ચારિતાર્થ. પછી તાલીમ. પછી અડગ, અડગ. પછી સોપાન. પછી ખુદદારી. પછી વટવૃક્ષ. હવે હેડિંગ આપો વિરુદ્ધાર્થી. વિરુદ્ધાર્થી. સ્વાવલંબી. બીજું પ્રવૃત્ત. ત્રીજું સાર્થક. ચોથું સફળતા. પાંચમું વેગવંતુ. છઠ્ઠું સનિષ્ઠ, સનિષ્ઠ. સાતમું યશ. સાતમું યશ. પછી આઠમું ઓકે. હવે હેડિંગ આપો શબ્દ સમૂહ. શબ્દ સમૂહ. ગૌરવ અપાવનાર, ગૌરવ અપાવનાર. પછી આગળ, ભણવા માટેની મદદ. કેટલા થયા સાહેબ? 15 મિનિટ થઈ.